આપણને એસો કે એકાઉન્ટ ઓફિસમાંથી મળેલી કેસને એકનોલેજ કરવા માટે કેસ એન્ડ સ્ટેમ્પ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં કેસ એકનોલેજમેન્ટ લખેલ છે તેના પર ક્લિક કરીશું. અહીં આપણે રિક્વેસ્ટનો ટાઈપ સિલેક્ટ કરીશું. આપણે રિક્વેસ્ટ મોકલેલી હોય કેસ માટે તો રિક્વેસ્ટ, અને જો રિક્વેસ્ટ વગર એસોમાંથી કેસ મળેલો હોય આપણને તો રેમિટન્સ પર ક્લિક કરીશું. અહીં આપણે રિક્વેસ્ટ મોકલેલી છે માટે રિક્વેસ્ટ પર ક્લિક કરીશું અને આપણે જે રિક્વેસ્ટ મોકલેલી હતી તેને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંથી આપણે ડિટેલ જોઈશું. ડિટેલમાં નોટની ગણતરી કરીશું અને અહીં એકનોલેજ કરવા નહીં દે એ પહેલાં આપણે આવો મેસેજ શો થશે એટલે ડિનોમિનેસ પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં આપણે નોટની સંખ્યા એન્ટર કરીશું. નોટની સંખ્યા એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ રિમાર્ક આપશું ઓકે અને એકનોલેજમેન્ટ પર ક્લિક કરીશું. અહીં આપણે કન્ફર્મ કરીશું યસ આપીને.